નમસ્કાર મિત્રો. કેટલાક સંબંધો એવા હોય છે કે જે આપણે એક પક્ષે નિભાવવાના જ ફરજિયાત હોય છે. જ્યારે તમે તેઓનું કામ કરો છો ત્યારે તે ખુશ થાય છે અને જો ન કરો તો રિસાઈ જાય છે. અને મોટા ભાગના સંબંધો એવા જ હોય છે કે જાણે તમે કામ ના કરો તો રિસાવવા માટે જ એ કામ બતાવતા હોય ને એવું આપણને લાગે. જીવનમાં સંબંધો નિભાવવા માટે આપણે કેવા પ્રયત્નો કરીએ છીએ, કેટલી તકલીફ વેઠીએ છીએ ત્યારે જઈને સંબંધ બંધાય છે. પરંતુ જ્યારે તમારા સંબંધનો દુરુપયોગ થઈ રહ્યો હોય તો તમારે થોડુંક એ વિચારવું જોઈએ કે જે હું કરી રહ્યો છું તે બરાબર છે, માત્ર મારી લાગણીનો દુરુપયોગ થઈ રહ્યો છે અને છેવટે તો કામ કરો કે ના કરો તેમને તેની કદર જ નથી. તો આ સમયે પણ જ્યારે તમે કોઈ પણ દ્વિધામાં હો ત્યારે તમારા એ દ્વિધા દૂર કરવા માટે તમારા સ્વજનો તમને કેવી મદદ કરે છે અથવા તો માત્ર સાથે આવીને ઊભા રહે છે કે નહીં, આટલું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે એવું નથી કહેતા કે સંબંધ ન બાંધવો જોઈએ, પરંતુ જ્યારે સંબંધ એક પક્ષીય થઈ જાય ત્યારે માણસે હંમેશા શોષાવવું પડે છે અને એ આર્થિક રીતે પણ ક્યારેક નબળો પડતો લાગે છે. અને જ્યારે તમે બધાની સેવા કરીને આર્થિક રીતે, સામાજિક રીતે અને માનસિક રીતે ઘસાઈ જાઓ છો ત્યારે તમારા માટે એ લોકોને સમય છે કે કેમ, તમારા આ ઘસાઈ જવાની કદર છે કે કેમ, આ બાબતે થોડુંક વિચારવા જેવું છે. કારણ કે આજે દરેક વ્યક્તિ માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ સિવાય કશું જોતો નથી. અને જ્યારે આવા માણસો આપણને મળતા હોય તો આપણે પણ આપણી થોડીક કાળજીપૂર્વકની વિચારણાના અંતે તેઓની સાથે કેવો સંબંધ રાખવો તે પણ નક્કી કરવું જોઈએ.